આકાશગંગા. આકાશગંગા આ વિશિષ્ટ પ્રકારનું સિનેમાગૃહ છે. આની છત અર્ધગોળાકાર હોય છે. સિનેમાગૃહના મધ્ય ભાગમાં બેસાડેલા એક ખાસ યંત્ર દ્વારા છત ઉપર તારા, ગ્રહો અને અંતરિક્ષના ચલચિત્રો પ્રક્ષેપિત કરવામાં આવે છે. તારા અને અંતરિક્ષનું અધ્યયન કરનારા અધ્યાપકોને ખગોળશાસ્ત્રી કહે છે. આકાશગંગામાં આપણે કોઈ પણ સ્થળનું, કોઈ પણ સમયનું રાતનું આકાશ કેવું દેખાય છે તે જોઈ શકીએ છીએ. આપણા સૂર્યમંડળમાં 9 ગ્રહો છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. બુધ આ સૂર્યના સૌથી નજીકનો ગ્રહ છે. આને એક પણ ઉપગ્રહ નથી. આ ગ્રહનું કવચ લોહની છે. તે તેની સૂર્યની ફરતે પ્રદક્ષિણા 88 દિવસમાં પૂર્ણ કરે છે. શુક્ર આ સૂર્યનો બીજો ગ્રહ છે. શુક્રનો આકાર અને રચના પૃથ્વીની પ્રમાણે છે. તેથી તેને પૃથ્વીનો બંધુ ગ્રહ કહે છે. શુક્રની ભ્રમણકક્ષા લગભગ ગોળાકાર છે. સૂર્ય અને ચંદ્ર પછી આ આકાશનો સૌથી પ્રખર ગ્રહ છે. તે તેની સૂર્યની ફરતે પ્રદક્ષિણા 224.7 દિવસમાં પૂર્ણ કરે છે. પૃથ્વી આ સૂર્યનો ત્રીજો ગ્રહ છે. આપણે બધા પૃથ્વી પર રહીએ છીએ. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ હોવાથી તે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા 365.25 દિવસમાં પૂર્ણ કરે છે. મંગળ આ સૂર્યનો ચોથો ગ્રહ છે. તેનો તાંબડિયો રંગ તેને આયર્ન ઓક્સાઇડને લીધે મળેલો છે. આ એક ખડકાળ ગ્રહ હોવાથી તેના પર સૂકું વાતાવરણ છે. ફોબોસ અને દીમોસ આ મંગળના ઉપગ્રહો છે. તે તેની સૂર્યની પ્રદક્ષિણા 687 દિવસમાં પૂર્ણ કરે છે. ગુરુ આ સૂર્યનો 5મો અને આકારમાં સૌથી મોટો ગ્રહ છે. ગુરુનો વ્યાસ બધા ગ્રહોના એકઠા વ્યાસનો 2.5 ગણો છે. ગુરુને ઓછામાં ઓછા 63 ઉપગ્રહો છે. તે તેની સૂર્યની પ્રદક્ષિણા 4331.6 દિવસમાં પૂર્ણ કરે છે. શનિ આ સૂર્યથી 6ઠા સ્થાન પર છે. આ સૂર્યમંડળનો બીજા ક્રમનો મોટો ગ્રહ છે. શનિ તેની ફરતે રહેલી વિશિષ્ટ કડીઓને લીધે ઓળખાય છે. યુરેનસ સૂર્યથી 7મા ક્રમાંકનો ગ્રહ છે. તે વ્યાસ અનુસાર ત્રીજો અને વજન અનુસાર ચોથો ગ્રહ છે. આધુનિક કાળમાં શોધ થયેલો આ પહેલો ગ્રહ છે. નેપચ્યુન આ સૂર્યનો 8મા ક્રમાંકનો ગ્રહ છે. પ્લુટોનો સમાવેશ હવે ગ્રહોમાં ન થતા નાના ગ્રહ રૂપે કરવામાં આવે છે.